પારડી દમણી ઝાપા કુંભારવાડ ચક્રવાત વાવાઝોડું આવતા ગરીબ વૃદ્ધના ઘર પર વૃક્ષ પડતા દબાયો। અન્ય ઘટનામાં એક ઘરના પતરા ઉડતા ઘરને ભારે નુકસાન થતાં પાલિકાના પ્રમુખ અને સભ્યો દોડી આવ્યા। પારડી દમણી ઝાપા કુંભારવાડ ખાતે ગુરુવારે સાંજે અચાનક વાવાઝોડા સાથે ચક્રવાત આવતા ભારે નુકસાન થવા પામ્યું હતું। પારડી વિસ્તારમાં અશોકભાઈ રમેશભાઈ પટેલના ઘર ઉપર મૂકેલા પતરાના એંગલ વાવાઝોડાના કારણે તૂટી ગયા હતા। ભારે નુકસાન પહોંચ્યું હતું, સાથે સાથે જ બાજુમાં આવેલી ઝાડને પણ નુકસાન પહોંચ્યું હતું અને પતરાની એંગલ બાજુમાં આવેલ ઘરો તેમજ રસ્તાની બાજુમાં સાઈડ પર પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। આજુબાજુમાં રહેતા ગરીબ ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું। ઘટનાની જાણ પારડી પાલિકાને થતાં પ્રમુખ તેમજ સભ્ય દોડી આવ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ઝાડ પડ્યા હતા, જેને સાઈડ પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ વિસ્તારમાં આવેલા એક ઘર પર વૃક્ષ પડતા વૃદ્ધ વડીલ દબાઈ ગયા હતા, જેનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટનામાં વીજ પુરવઠો બંધ પડ્યો હતો। છે દમણી ઝાપા કુંભારવાડ। આ વિસ્તારમાં ચક્રવાત આવ્યું અને આ મારા મિત્ર છે અશોકભાઈએ મને ફોન કર્યો કે કીર્તિભાઈ મારો શેડ ઉડી ગયો છે ઉપરનો, તો તમે જલ્દી આવો એમ। એમણે મને કોલ કર્યો અને હું અહીંયા આવીને જોઉં છું તો લગભગ આપણા આગળથી જ જે સ્ટાર્ટ થાય કુંભારવાડ ત્યાંથી જ લગભગ ઘણા લોકોને નુકસાની છે ને સામાન્ય લોકો છે। એક તો આખું ઘર ઉડ્યું છે, તે પતરા ઉડી ગયા, તે રહેવાની તકલીફ પડી જવાની એમને તે છે। આ બી બહુ મોટા માણસ નથી, ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવે છે, 3 વ્હીલર ટેમ્પાથી, અને એમને તકલીફ છે। હવે સરકારી સહાય કંઈ મળે એમને એવી આપણે જોગવાઈ જો હોય તો કરે તો એમને ઘણો ફાયદો થાય એવું છે। એમને 8 ચેનલ અને 18 પતરા હતા। હવે આખો સાઈડ નથી ઉડ્યો, અડધો ઉડી ગયો, પણ હવે એમને પાણી બધું પડે, ઘરમાં જાય એને નુકસાની થાય એવું છે। ને હજી આ રાત્રે પણ કંઈ આપણને નિશાની દેખાઈ રહી છે કે વરસાદ અટકવાનો નથી, નામ લેતું એવું નથી, અને ઘણા બચી ગયા છે। આ તો ભગવાનને આપણે ઉપકાર માનીએ કે કોઈને વાગી નહીં ગયું, એ તો જાનહાનિ થાય તેવું ચેનલ પડે એટલે આપણે સમજી શકાય, લોખંડની ચેનલ એટલે। પાલિકાને જાણ કરીને પાલિકાના લોકો આવ્યા છે, જીબી વાળા પણ આવી ગયા છે। હવે જોઈએ આપણે આગળ એ લોકો શું કાર્યવાહી કરે છે। અત્યારે મારું નામ છે અશોકભાઈ રમેશભાઈ પટેલ, અને આ મારો વાવાઝોડું આવ્યું ને એમાં અમારા પતરા છે આખો ઉડી ગયો, અડધો ઉડી ગયો, અને લગભગ 5:45 ગાળા 5:30 ગાળામાં આ પવન આવ્યો, તેમાં એક પેલા અમારી કલમ બી તૂટી ગઈ, પડી ગઈ। અમારા ઘરવાળી ફોન આવ્યો મારા પર કે એમ કે આપણી કલમ પડી ગઈ છે, તો મેં ઘર પાછો આવતો રહ્યો એટલામાં પછી જવા વગર પાછો ફોન આવ્યો હતો કે ભાઈ આપણો શેડ બી ઉડી ગયો, એમ કે શેડ જે ઉડી ગયો તે પાછો એવો ઉડી ગયો કે અમારા બાજુ મંદિર છે, મંદિરના સામે આપણે ચેનલ પડી ગઈ। અમારા બાજુમાં ઘર છે બાજુમાં આવેલા, એ લોકોને થોડા ચેનલ પડી, એ લોકો પર પતરા ભાંગી ગયા, અને લગભગ 8 ચેનલ ઉડી ગઈ મારી, ને 18 પતરા ઉડી ગયા એવું આ બન્યું। અને આ લાઇટ બી બધું તૂટી ગયું ને બધું નુકસાન ઘણું થઈ ગયું એમ। એ હવે પેલા વીજ જી પેલા પડી અને ચક્રવાતી આવ્યું એટલે ઉડી ગયો આખો શહેર, તો મારો આખો ઓપન જ છે પાછો, કે જેથી કે હવા બી નહીં ઘેરાવો જોઈએ એવું શહેર બનાવેલો હતો, પણ તે હવે આમ તો અમને એમ બી થાય કે ભાઈ ફરતે બંધ છે તો હવા ઘેરાઈ જાય, એ સબ બી શહેર આખો ખુલ્લો જ હતો, તેમાં ચક્રવાતી આવી ગયું, તેમાં આખું રોડ દાટી ગયું। એવું નથી, આ બચી ગયા ભગવાનનો પાર કે હવે કોઈને નુકસાન થયું નહીં મળે, અને આ નુકસાન કોઈનું જાનહાનિ થઈ બચી એટલું આપણું ભગવાનનો પાર માનીએ આપણે, બરાબર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।